નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે નવી શિક્ષણ પદ્ધતિને લઈને, જે નવા શૈક્ષણિક ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને શૈક્ષણિક સ્તરો પર જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને એ ફેરફારોમાં જે મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં હવે ધોરણ 1માં પ્રવેશ માટેની જે વયમર્યાદા છે તે બદલવામાં આવી છે। ત્યાર સુધી જે વયમર્યાદા હતી તે 5 વર્ષ હતી, પરંતુ હવે 6 વર્ષ એ મર્યાદા કરવામાં આવી છે અને એ સાથે જ જ્યારે 6 વર્ષનું બાળક ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે ત્યારે ધોરણ જે 5 વર્ષ સુધીનો જે બાળક છે તેમની માટે એટલે કે પ્રાથમિક શાળા માટે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે અને જેમાં શિક્ષકોની બદલીનો જે ઠરાવ છે તેમાં બાલવાટિકાના શિક્ષકના મહેકમને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે। બાલવાટિકાના શિક્ષકનું જે મહેકમ છે 5 વર્ષ સુધી ધોરણ 1 થી 5ની સાથે જ ગણાશે। સમગ્ર શૈક્ષણિક માળખામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા ધોરણ 1માં પ્રવેશ માટે જે વય મર્યાદા વધારવામાં આવી છે એટલે કે 6 વર્ષ કરાતા શિક્ષકો ફાજલ ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે બાલ વાટિકા જે શરૂ કરવામાં આવશે તે માટે જે શિક્ષકોનું જે મહેકમ છે તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે। તો અહીંયા ક્યાંક ને ક્યાંક શિક્ષકોની સંખ્યાને લઈને પણ અત્યારે વિચારો ચાલી રહ્યા છે અને સાથે જ હવે એ પણ જોવાનું રહેશે કે જ્યારે નવી શૈક્ષણિક જે નીતિ આવી રહી છે, શિક્ષણ નીતિ આવી રહી છે અને તેને લઈને જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે, આગળના દિવસોમાં પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવશે, પણ હાલ પૂરતા પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે એટલે કે સમગ્ર જે માળખું છે 2030 સુધીમાં અમલમાં આવશે, પરંતુ અત્યારથી જે શરૂઆત થઈ ચૂકી છે તેના ઉપર પણ ચર્ચા કરીશું અને સાથે જ નિર્ણય લેવામાં આવ્યો છે વયમર્યાદા વધારવાનો અને સાથે જ બાલવાટિકાના શિક્ષકોને લઈને તેના ઉપર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર કિરીટ જોશી અને તેમની સાથે અતુલ ઉનડકટ આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદો। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। તો સાથે જ જે વાત કરી રહ્યા છે નવું સત્ર કે જે શિક્ષણ નીતિનો નવો અધ્યાય છે, તો જે રાજ્યની 54,000 થી વધારે સ્કૂલમાં આજથી નવું સત્ર જે શરૂ થઈ રહ્યું છે, જેમાં જે નવી શિક્ષણ નીતિ છે, જે નવો અધ્યાય છે તેની શરૂઆત થઈ રહી છે। અતુલભાઈ, સૌથી પહેલા જે હવે જે શરૂઆત જોઈ રહ્યા છો, જે રીતના પરિવર્તનો જોઈ રહ્યા છો તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે જ બાલવાટિકાના શિક્ષકોનું જે મહેકમ છે 5 વર્ષ સુધી ધોરણ 1 થી 5ની સાથે જ ગણાશે, આ નિર્ણય માટે શું કહેશો? બિલકુલ, એક તો આજથી નવા વર્ષનો અને નવા સત્રનો શુભારંભ થયો છે અને આનંદની વાત એ છે કે 34 વર્ષ પછી આપણને જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ મળી છે, આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો ધીરે ધીરે દેશભરમાં, એમાં ગુજરાતમાં પણ એમનો અમલીકરણની શરૂઆત થઈ છે। એટલે હવે જે રીતે જે માળખું બદલાશે અને હવે જે રીતે શાળાઓની અંદર જે ફેરફારો આવશે, એમાં પહેલો ફેરફાર તો આ વર્ષે એવો આવ્યો છે કે પહેલા 5 વર્ષ જ્યારે પૂર્ણ થતા હતા ત્યારે બાળકને વિદ્યાલયમાં પ્રવેશ મળતો હતો। હવે 5 વર્ષ પૂરા થાય ત્યારે પ્રવેશ તો મળે છે, પણ એમને પહેલા ધોરણમાં પ્રવેશ નથી મળતો। એટલે આ વર્ષે જેમના 5 વર્ષ પૂરા થયા છે એમને પ્રવેશ મળ્યો છે, એમને બાલવાટિકામાં પ્રવેશ મળ્યો છે। એટલે પૂરા ગુજરાતમાં મોટા ભાગે ધોરણ 1નો વર્ગ છે તે ખાલી રહેશે। હવે આ વર્ષે ધોરણ 1નો વર્ગ ખાલી રહે તો મોટા ભાગના શિક્ષકો છે તે ફાજલ પડે, એટલે આને સળંગ મહેકમ કરી દીધું। એટલે 5મા ધોરણમાં જે બાલવાટિકામાં આવશે એમને પણ પ્રાથમિક શિક્ષકો છે તે ભણાવશે એમને। આવતા વર્ષે 2જું ધોરણ ખાલી રહેશે, પછી 3જું ધોરણ ખાલી રહેશે, પછી 4થું ધોરણ ખાલી રહેશે, એમ કરીને 2027 સુધી એક પણ શિક્ષક ફાજલ થવાનો નથી। પણ પછી એટલે હવે પછી આખો એક વર્ગ જો વધી જાય તો બહુ મોટા શિક્ષકોની તાતી જરૂરિયાત ઊભી થાય, કારણ કે એક વર્ગ આખો એક વધી ગયો છે। એટલે આજે તો ચલાવી લીધું છે, ચાલી ગયું, કારણ કે વર્ગ 1 નથી, એટલે પણ બેન ઘણા બધા શિક્ષકોની જરૂરિયાત ઊભી થવાની છે આની અંદર, આ જે પરિવર્તન આવ્યું છે તેમાં। જી બિલકુલ, આપનું શું માનવું છે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે? હજી બહુ સમય લાગી જશે, વાત કરી કે ચલો ધોરણ 1 ખાલી રહેશે, પછી વર્ષ પછી ધોરણ 2 ખાલી રહેશે, આ બધાને ધીરે ધીરે મેનેજ કરવાનું રહેશે અને જ્યારે પણ કંઈક નવી શરૂઆત કરી ત્યારે હંમેશાથી એની શરૂઆત ધીમે ધીમે જ થતી હોય છે। તો અત્યારે જે શિક્ષકો ફાજલ ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ શિક્ષકોની સંખ્યા કે જેની જરૂરિયાત પડશે, કઈ રીતે જોઈ રહ્યા છો આ બધું જ? અત્યારે જે રીતે જેની શરૂઆત થઈ છે, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમ સૌથી પહેલા તો શૈક્ષણિક વર્ષના
પ્રારંભ નિમિત્તે તમામ શિક્ષણ વિભાગના આદરણીય અધિકારીગણ, આચાર્યગણ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શિક્ષણ વિભાગ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રારંભનું પગલું આ વર્ષથી મુકાઈ રહ્યું છે આપણા રાજ્યમાં, અને એની શરૂઆત થઈ રહી છે બાલ વાટિકાના શિક્ષણથી. બાલ વાટિકાનું શિક્ષણ એ સામાન્ય રીતે અત્યાર સુધી એવું હતું કે આંગણવાડી આપણી પાસે હતી અને એક બાલ મંદિર પ્રકારનું શિક્ષણ ત્યાં મળતું હતું. ખાનગી શાળાઓમાં એને જુનિયર કેજી, સિનિયર કેજી, નર્સરી આ શબ્દો વપરાય છે. આપણા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ ખૂબ જાગૃત કહી શકાય, અને જે તે અધિકારીને હૃદયથી અભિનંદન આપું છું એટલા માટે કે એમને ખ્યાલ હતો કે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ગુજરાતમાં કરવા જઈશું ત્યારે 6 વર્ષે પ્રવેશ આપવાનો છે અને અત્યારે 5 વર્ષે છે. એટલે 2023 થી આ અમલ કરવાનો હતો, એટલે 2020 માં એ પરિપત્ર કરી દીધો કે આ અમલ 3 વર્ષ પછી થશે અને આને અનુરૂપ દરેક શાળાઓએ પગલા લેવા. મને ખ્યાલ છે કે હું જે સંસ્થામાં હતો ત્યાં મેં એ સમયે આ પગલા લઈ અને પ્રવેશ મેં એ પ્રકારે આપ્યો કે પહેલું ધોરણ ખાલી ન રહે, અને આવું કામ ઘણા બધી શાળાઓએ કર્યું છે. એના કારણે કેટલીક શાળાઓમાં પહેલા ધોરણ ખાલી નહીં જ રહે આ વર્ષે, પણ જે સરકારી શાળાઓ છે, જિલ્લા પંચાયતની શાળાઓમાં, ત્યાં ચોક્કસ આ પરિસ્થિતિ થવાની. બીજી વાત, પણ ઘણા તો પેરેન્ટ્સ આનો વિરોધ પણ કરી રહ્યા છે. ઘણા પેરેન્ટ્સ છે કે જેમને આ નિર્ણયથી ક્યાંક વાંધો પડશે, એ લોકો આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. હા, એમાં બેન એ પ્રકારનું છે કે એ ચોક્કસ નીતિ છે કે ભાઈ સામાન્ય રીતે બાળક 6 વર્ષનું પૂરા કરે ત્યારે પરિપક્વ બને માનસિક રીતે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિને, મનોવૈજ્ઞાનિકોના વિચારોને ધ્યાનમાં લઈ પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવા માટેનું આ વય મર્યાદા નક્કી કરી. પણ ભારત સરકારે જે નક્કી કર્યું કે 1 જૂને 6 વર્ષ પૂરા થયા હોય એને જ પ્રવેશ મળે. હવે એવું બને છે કે જેનો 1 જૂને જન્મ થયો હોય એને પણ પ્રવેશ નથી આપતા, 2 જૂને થયો એને પણ નથી આપતા, અને 2 દિવસ માટે એને વાટિકામાં જવું પડે. આ સ્થિતિ થાય. એટલે આવા ઘણી સેંકડો વિદ્યાર્થીઓ આવા છે આખા રાજ્યમાં આપણા. એટલે મારી તો રાજ્ય સરકારને વિનંતી છે કે ભારત સરકારને આપણા રાજ્ય તરફથી એવી રજૂઆત થાય કે આપણે 3 મહિના માટે એવી બાકાત રાખી શકીએ કે 6 વર્ષ પૂરા થવામાં આપણે 3 મહિના બાકી હોય તો એવા બાળકોને આપણે પ્રવેશ આપી શકીએ. એટલે કે વય મર્યાદા 31/5 ના બદલે 28/2 કરવામાં આવે તો એ હિતાવહ, અથવા 1/3 કરવામાં આવે તો એ સમાજના હિતમાં છે. શિક્ષણને કોઈ નુકસાન નથી થવાનું. મારી વાત આ બહુ સ્પષ્ટ આ બાબતમાં છે, અને વ્યક્તિગત રીતે, અંગત રીતે રજૂઆત પણ છે. વાત બીજી કે હવે જયારે આપણે આંગણવાડીમાંથી બાલ વાટિકામાં આવ્યા, બાલ વાટિકા એ પહેલા ધોરણની પ્રારંભની વાત છે. ખરેખર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આંગણવાડીના 2 વર્ષ પછી બાલ વાટિકા એમ 3 વર્ષ થશે, અને પહેલું બીજું ધોરણ 5 વર્ષનો સમાવેશ એક વિભાગમાં થવાનો છે. એના માટે શિક્ષકોની લાયકાત અલગ હશે, પણ અહીંયા જે શિક્ષકોની લાયકાત જે આવી છે એ પીટીસી થયેલા શિક્ષકો ત્યાં પીરિયડ લેવાના છે, શિક્ષણ આપવાના છે. ખૂબ સારો નિર્ણય છે. શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો એ એટલા માટે છે વહીવટી સુગમતા રહેશે કે ત્યાં શિક્ષકોની ઘટ નહીં પડે અને અહીંયા ફાજલ નહીં પડે. એ યોગ્ય છે, પણ અહીંથી અટકાય નહીં. આના માટે પાળ બાંધવી પડશે. આજે પણ આપણા રાજ્યમાં પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળાઓ કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે. હું વારંવાર કહી રહ્યો છું, સવિનય કહી રહ્યો છું. હું નથી માનતો કે રાજ્ય સરકાર આનાથી માહિતગાર નથી, છે, પણ કયા મુશ્કેલીઓ છે એ કદાચ જજ નથી કરી શકાતી. પણ એ આચાર્યો અને શિક્ષકોની ભરતી કોઈ પણ સંજોગોમાં થઈ જવી જરૂરી છે. હવે આ જ નથી થતી, જો નવા આ પ્રમાણે પ્રાથમિક શાળામાં શિક્ષકો ભરવા પડે તો શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર માટે બહુ જ ખરાબ કહી શકાય એવું હું વ્યક્તિગત માનું છું. એક શિક્ષક તરીકે એમ કહી રહ્યો છું કે કોઈ પણ શાળા શિક્ષક વગરની હોય ત્યાં શું શિક્ષણ આપી શકાય ખરું? અને એ શાળામાં આપણે ગુણવત્તાસભર શિક્ષણની અપેક્ષા રાખી શકીએ ખરા? ન જ રાખી શકાય. અને માટે આપવી જોઈએ. આપણે ભલે પછી ગ્રાન્ટેડ ને કે સરકારી શાળાઓને આપણે સરકારીકરણમાંથી ખાનગીકરણ તરફ લઈ જતા હોય, એ તરફનો પ્રયત્ન હોય, તમે મદદ કરો છો આર્થિક રીતે, સરકાર ભલે મદદ કરી રહી છે, હેતુ પણ ચોક્કસ સારો હશે કે ત્યાં ગુણવત્તાસભર શિક્ષણ મળે. કારણ કે સરકારે પરોક્ષ રીતે સ્વીકાર્યું કે સરકારી શાળાઓ ભલે બહાર બોલાતું હોય માં ગુણવત્તા ઘટી રહી છે, માટે આપણે ત્યાંથી આપણે બાળકો ત્યાં જાય એવો પ્રયત્ન આપણો છે, અથવા ઘટાડવી છે આપણી શાળાઓ. પણ હું તો સરકારને એવું કહું છું કે આપણી એક ફરજ છે કે જ્યાં આર્થિક રીતે કે સામાજિક રીતે પછાત વર્ગના બાળકો છે, પરિવારો છે, એમને
શિક્ષણ નીતિ અને બીજી તરફ શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જવું આ કેટલું યોગ્ય? અતુલભાઈ, આપનું શું માનવું છે? એક તરફ આપણે શિક્ષણ નીતિનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે, શિક્ષણનું સ્તર સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને બીજી તરફ તેને મોંઘું કરી દેવું, તેને ખાનગીકરણ તરફ લઈ જવું, આ કેટલું યોગ્ય કહી શકાય? સાચી વાત છે, કારણ કે શિક્ષણ છે ને એ સ્વાયત્ત હોવું જોઈએ, પણ ખાનગી ન હોવું જોઈએ. એટલે કારણ કે શિક્ષકોને આપણે જેટલા બધા કામોમાં રોકી દીધા છે એ કામોમાંથી એમને મુક્ત કરવા જોઈએ. અને સરકારે આ બધું, ભલે સરકારે અત્યારે પ્રયોગ કર્યા, આ બધું કરવા જોઈએ, આ બધું, પણ જેટલી ફ્રીડમ આપશે, જેટલી સ્વતંત્રતા આપશે સરકારી શિક્ષકોને, પણ એટલી જ સારી ગુણવત્તા વાળું શિક્ષણ છે તે મળશે. અને તમે કીધું એમ કે અત્યારે ખાનગીકરણ તો કેટલી બધી શાળાઓને નવી કેટલી બધી શાળાઓને માન્યતાઓ છે તે આપેલી છે. હવે જુઓ, પહેલા છે ને વાલીઓને પણ, કારણ કે એ ફોર એપલ હતું એટલે બધા વાલીઓ છે તે પ્રાઇવેટ શાળામાં અને આ કિન્ડર ગાર્ડન કે પ્લે સ્કૂલની અંદર જતા હતા. હવે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં તો કીધું છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરીને પ્રારંભિક શિક્ષણ એ તો માતૃભાષામાં આપવાનું છે, સ્થાનિક ભાષામાં આપવાનું છે, ઘરેલું ભાષામાં આપવાનું છે, પ્રાદેશિક ભાષામાં આપવાનું છે. તો એ ફોર એપલ ને કમળનો ક થવાનો છે. અને જો ખરેખર કમળનો ક થશે તો પછી આ જે દોટ લાગેલી છે કે મારા દીકરાને અંગ્રેજી આવડી જાય, ઇંગ્લિશ શીખવાડવાની જે ઘેલછા લાગેલી છે, એમાંથી ઓટોમેટિક એ પ્રવાહ છે તે અટકશે અને ફરીથી સરકારી સ્કૂલોનો છે તે સમય આવશે. પણ બેન, હજી એક મારે ઉમેરવું એ છે કે 3 વર્ષથી રાષ્ટ્રીય શિક્ષા નીતિએ એવું કીધેલું છે કે 3 વર્ષથી એમને વિધિવત રીતે આ સિસ્ટમમાં બાળકને લાવવાનું છે. તો અત્યાર સુધી ન તો આંગણવાડીઓમાં કોઈ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવે છે, ન તો આ પ્લે સ્કૂલની અંદર કોઈ પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે સૌથી મોટું ચિંતનનો વિષય એ છે કે ન તો એમને માન્યતા લેવી પડે છે. એટલે કોઈને વિચાર આવે કે મારી સોસાયટીમાં, મારા ફ્લેટમાં મારે આ ચાલુ કરવું છે તો એ કરી શકે. અત્યારે સ્થિતિ આ છે. અને હવે તો પ્લે સ્કૂલ પણ માન્યતા લેવી ફરજિયાત થશે. હા, હવે પ્લે સ્કૂલને માન્યતા લેવી ફરજિયાત થશે. તો એમાં પાછી એ લોકોએ એવું લખેલું છે કે આટલા વર્ગો જોઈએ, પ્રયોગશાળા જોઈએ, એમની અંદર મેદાન જોઈએ રમવા માટેનું, આ બધી વસ્તુઓ જોઈએ. તો જે ગલી મોહલ્લામાં જે આ બધું જે ખુલેલું છે એ વસ્તુમાં જરા રોક લાગશે એવું લાગે છે, પણ એ લગાવવું જોઈએ. બીજું બેન, હું કહું કે સરકારે પણ આની થોડીક જવાબદારી લેવી પડે. એટલે આ પ્લે ગ્રુપ અને બાકી બધું જેટલું ચાલે છે, તો આજે જો સરકારે કેટલી ગંભીરતા લઈ અને 5 વર્ષના બાળકને એમણે બાલવાટિકામાં પ્રવેશ આપ્યો, એટલે પ્રાથમિક શાળામાં, તો એવી રીતે 4 વર્ષના બાળકને પણ પ્રવેશ આપવો જોઈએ. એમની પણ વ્યવસ્થા હોવી જોઈએ. 3 વર્ષ પૂરા થાય છે, એમને કોઈ શાળામાં, ગામની શાળામાં ભણવા જવું છે તો એમને પ્રવેશ મળવો જોઈએ. કારણ કે બહુ સ્પષ્ટ રીતે કીધેલું છે, પૂર્વ પ્રાથમિક જે છે તે 3 વર્ષથી 6 વર્ષ સુધીનું, એટલે આંગણવાડી, બાલવાટિકા સાથે ધોરણ 1-2, તો આ જવાબદારી પણ એમની બને છે. એટલે સરકારે આની પણ થોડીક, મને એવું લાગે છે કે ચિંતા કરવી જોઈએ. અને શિક્ષકોની ઘટ આજે છે, આવતીકાલે વધવાની છે. અને હજી પણ તમે જોજો, આ બીજા કે ત્રીજા કે ચોથા ધોરણ સુધી જશે એટલે 3 વર્ષમાં અત્યારે જેટલા શિક્ષકો છે એનાથી વધારે 25% શિક્ષકોની જરૂર પડવાની છે. જી, અને જેથી કરીને શિક્ષકોની ભરતી છે તે વહેલી તકે કરવામાં આવે એ જ આશા આપણે રાખી રહ્યા છીએ. કિરીટભાઈ, જે પ્લે સ્કૂલો છે એમની, એ સ્કૂલો માટે આપનું શું માનવું છે? હમણાં જે વાત કરી કે ઘરે અત્યારે પ્લે સ્કૂલો ખુલી છે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એમને કોઈ માન્યતા લેવી ફરજિયાત નહોતી. એટલે જેને ઈચ્છા હોય એ ખોલી લે અને બાળકોને ભણાવે ને પ્લે સ્કૂલ થઈ જાય. હવે એની માટે પણ માન્યતા લેવી પડશે, એમને પણ સર્ટિફિકેટ આપવું પડશે. આ કેટલું જરૂરી હતું? અહીંયા હવે 3 થી 5 વર્ષના જે બાળકો છે તે આંગણવાડીમાં, અને 5 થી 6 વર્ષના બાળકો બાલવાટિકામાં ભણશે. અને આ રીતના પરિવર્તન પણ આવશે કે હવે જે લોકોને પણ પ્લે સ્કૂલ ચાલુ કરવી હોય એમને પણ માન્યતા લેવી. તો આ કેટલો સારો નિર્ણય કહી શકાય છે. રાજ્ય સરકારનો આ નિર્ણય અભિનંદનીય જ છે. કારણ કે જે ખાનગી બાલ મંદિરો જે ચાલતા હતા, શિશુ વિહારો, નર્સરી, કેજી ના રૂપાળા નામથી ચાલતા હતા, ક્યારેક ધાબામાં ચાલે, ક્યારેક ખૂણામાં ચાલે, ક્યારેક ગલીઓમાં ચાલે, 2-4 ચિત્રો દોરી દે ને 2-4, અને આજુબાજુ વાલીઓ દોડીને જાય ને એ ફોર એપલ બોલે એટલે ગમે, ઈ ફોર એલિફન્ટ એટલે ગમે, કનો કમળ ન ગમે, ગ નો ગણપતિ ન ગમે, પણ એ ફોર એપલ કહીએ તો ગમે. આવી શાળાઓમાં બાળકો જતા હતા.
જ્યાં પણ ખરેખર કેટલું એ પણ બાળકનો જરૂરી છે વિકાસ ને, બાળક એક પર નો apple નો પણ ના શીખે તો પણ શીખે. વોટ આઈ એમ સેઇંગ, પણ હું શું કહી રહ્યો છું આપને હમ. કે ત્યાં પૂરતી ભૌતિક સુવિધા નથી, ખાલી દેખાવ હતો, વાત આ છે. અને નજીકની હતી માટે જતા હતા. હવે પૂરતા હવા ઉજાસ વાળા રૂમો જોશે, પાણીના અને આરોગ્યપ્રદ સાધનો જોશે, યોગ્ય મેદાન જોશે, યોગ્ય સુવિધા જોશે, શિક્ષિત સ્ટાફ જોશે. ત્યાં તો ખાલી 12 પાસ બહેનોને કે ભાઈઓને ત્યાં ટીચિંગ કરવા રાખી દેતા અને એના કારણે શિક્ષણ નહોતું મળતું, એનું પાલન નહોતું થતું, એ અન્યાય થતો હતો બાળકોને. પણ બાળકો અને વાલીઓની મજબૂરી હતી એટલે ફી ભરીને નજીકમાં જતા હતા. એટલે સરકારે આ સારું કર્યું. પણ સરકારને મારી વિનંતી છે કે આ પરિપત્રનું પૂરેપૂરું પાલન થાય ને છટકબારી ન થાય, ઊભી ન થાય, એમાં વચ્ચે લાંચ રૂશ્વત ચાલુ થઈને ફરી પાછા આની અંદર મુશ્કેલીઓ ઊભી ન થાય, એ ખાસ જોવાની જરૂર છે. અને જો જી. આ બંધ કરશું તો ખાનગી કેટલીક ફ્લેટોમાં, સોસાયટીઓમાં જે ચાલતા હતા ત્યાં સુવિધા મળે તો સારું. જો ન હોય તો સરકારે પણ અમુક વિસ્તારોની વચ્ચે આવા ખાનગી બાલ મંદિરો ખોલવા જોઈએ. આંગણવાડીની સાથે આ પ્રકારની શાળાઓ ખોલાય તો એ હિતાવહ રહેશે એવું માનું છું. અને મારી એક બીજી વાત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચાલુ થઈ રહી છે ત્યારે એનો મહત્વનો મુદ્દો છે માતૃભાષામાં ધોરણ 5 સુધીનું શિક્ષણ. આજે સમાજની અંદર સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન આ છે કે માતૃભાષામાં કેવી રીતે ચાલુ કરશું. આજે માનો કે ગુજરાતી માધ્યમની એટલે કે માતૃભાષાના માધ્યમની શાળાઓ ઘટી રહી છે, અંગ્રેજી માધ્યમને આજે પણ મંજૂરી અપાઈ રહી છે. તો આપણે ક્યારે, એક મિનિટ સાંભળ્યો, ક્યારે ચાલુ કરીશું? જો ચાલુ કરીએ તો શું એક સાથે કરશો તો માનો મારે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલે છે, 10,000 વિદ્યાર્થી છે, અંગ્રેજી માધ્યમમાં હું ગુજરાતી માધ્યમ કેવી રીતે ચાલુ કરીશ? તો એ અંગ્રેજી માધ્યમના શિક્ષકો ક્યાં જશે? ગુજરાતીના ક્યાંથી લાવીશ? આની સમસ્યાઓ ઘણાના મનમાં છે. પણ હું મારી એક ઉકેલ રૂપે સરકારને કહી રહ્યો છું, એમના ધ્યાનમાં હોય એટલે છતાં હું એક સાહજિક રીતે કહું છું, એક શિક્ષક બનીને આપના માધ્યમથી, કે આ જ્યારે પણ શરૂ કરવાનું હોય ત્યારે આંગણવાડીથી શરૂ થાય, એક ધોરણ આગળ વધી શકાય અને એ પ્રમાણે કરી શકાય. પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ વાળાને કહેવું પડે કે તમે એના માટે તૈયારી કરો, તમારે શિક્ષકો રાખવા પડશે, 2 વર્ષ પહેલા કહેવું પડશે અને તમારે આ માધ્યમ જ શિક્ષણ આપવું પડશે. એકલી ભાષા એ વિષય ચલાવવાનો એવું નથી, બધા વિષયો માતૃભાષાના માધ્યમમાં ભણાવવાના છે, એનું અધ્યાપન કાર્ય એ રીતે કરાવવાનું છે. આ એ વસ્તુ. અને બીજી વસ્તુ, તો માની લો કે બહારના રાજ્યોમાંથી કેટલાક સનદી અધિકારીઓ ટ્રાન્સફર થઈને આવ્યા, બીજા અધિકારીઓ અહીં આવ્યા, એ અન્ય ભાષા, તો એમના માટે શું? તો એમના માટે ખાસ શાળા રાજ્યમાં એવી કેન્દ્રીય શાળા કેવી અંગ્રેજી માધ્યમની રાખવી પડશે, જેની ટ્રાન્સફર આખા દેશમાં ગમે ત્યાં થાય છે. પણ ત્યાં પણ છટકબારી શોધીને રાજકીય વ્યક્તિઓ કે કહેવાતા વગવાળા માણસો ચિઠ્ઠીઓથી કે લાંચથી ત્યાં પેસી ન જાય અને માતૃભાષાના માધ્યમનો ધ્વંસ ન થઈ જાય. કારણ કે ભારત સરકારનો એક મોટામાં મોટો ગોલ છે કે માતૃભાષામાં શિક્ષણ, એમાં આ બધી છટકબારીઓ રહેશે. એટલે આ બધું ન થાય એ પણ કાળજી રાખવી પડશે અને આનો ઉપાય રહેશે. પણ શરૂઆત કેવી માતૃભાષામાં જરૂરી છે. જી, આની શરૂઆત તો થઈ રહી છે, પણ ક્યાંક લાગે છે કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ને એમાં ધીરે ધીરે પરિવર્તન કરવામાં આવશે. હજી ઘણો સમય લાગી જશે, પણ આ જે શરૂઆત છે ને એમાં જે બાળકો છે ને હવે એ લોકોને થોડી તકલીફ પડશે, ક્યાંક શિક્ષકોને પણ તકલીફ પડશે એવું લાગે છે. એની સાથે માતૃભાષામાં જયારે શિક્ષણ આપવાની વાત થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આગળ જો જોવા છીએ ને તો કોલેજો સુધીની વાત કરીએ તો એટલી આગળની શાળાઓ પણ એ ભાષામાં પછી હોવી જોઈએ. અને પછી બહાર જયારે જોબ સુધી પણ આપણે જઈએ ત્યારે ત્યાં પણ આપણે ચેન્જ કરવું હશે ને તો ખાલી બેઝમાં ચેન્જ કરીને કઈ નહીં થાય, પછી એના આધારિત જે તમારી નોકરીઓ છે એમાં પણ ક્યાંક તમારે પરિવર્તન લાવવું પડશે. જી હા બેન, હવે આપણા વડાપ્રધાન જ્યાં જાય ને ત્યાં વાત કરે અને ગૌરવ લે છે કે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે ઉચ્ચ શિક્ષણમાં પણ અને ઉચ્ચ સંસ્થાનોમાં પ્રવેશમાં પણ, મેડિકલ ક્ષેત્રમાં પણ એટલે દ્વિસ્તરીય અને બહુભાષીય અભ્યાસક્રમો તૈયાર થઈ ગયા છે અને એમના માટે ઘણી સંસ્થાનોએ ચાલુ પણ કરેલું છે. બેન, મારે ફરીથી પ્રાથમિક શાળાની જ વાત કરવી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં જે ઘણી બાબતો એટલી અસરકારક અને એટલી બધી સરસ મૂકેલી છે ને, કારણ કે જો લખ્યું કે સ્થાનિક કલાઓ ઉપર ભાર મૂકવાનો છે અને સ્થાનિક કલાઓ ઉપર અને સ્થાનિક કૌશલ્યો જો શીખવવાના થશે તો બેન
આવા શિક્ષકોની પણ ભરતી કરવી પડશે કે જેને આવી બધી સ્થાનિક કલાઓ આવડે છે. કોઈને કુંભારી કામ આવડે છે, કોઈને મિસ્ત્રી કામ આવડે છે, કોઈને ગૂંથવાનું કામ આવડે છે, કોઈને કલાકૃતિઓ આવડે છે. આવી માનો કે ડાંગી છે તો ડાંગી નૃત્ય કોઈને આવડે છે, ત્યાંની સ્થાનિક સંગીત સંસાધનો કોઈને ફાવે છે, તો આવા શિક્ષકોની પણ ભરતી કરવી પડશે. આને કલા શિક્ષક એક અલગથી એક માળખું ઊભું કરવું જોઈએ કે કલા શિક્ષક, અને દરેક શાળાની અંદર જેમ સંસ્કૃત શિક્ષક હોય કે ભાષા શિક્ષક હોય એમ કલા શિક્ષક ફરજિયાત જોશે. નહીતર પછી, અને આ ક્યાં લખેલું છે, ચેપ્ટર 1 ની અંદર 1.2 માં લખેલું છે કે આવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને આવા શિક્ષકોની અંદર જરૂરિયાત ઊભી થશે. આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં લખેલું છે. એટલે સરકારે આ ક્ષેત્રમાં કોઈ વિચાર કર્યો નથી. તો પછી આ જે લખાયેલું છે, જ્યારે કલાઓના વિકાસ પર ભાર છે, રમતો પર ભાર છે, તો આ બધાના શિક્ષકો તો નિમવા જ પડશે. પણ મેં વાત કરી ને કે ક્યાં શરૂઆત કરવી પડશે. આ અત્યારે એક માળખું મુકાઈ ગયું છે અને 2030 સુધીમાં સમગ્ર માળખું અમલમાં આવશે. એટલે ધીરે ધીરે પરિવર્તન આવશે. પણ 2030 સુધીમાં લાવવું હોય તો એ થોડુંક અત્યારથી કેવી રીતે ભરતી થશે, ક્યાં થશે, શું થશે, અને ભલે 2030માં કરે પણ આ વખતે 100 શિક્ષકોની ભરતી તો કરે કલા શિક્ષકોની, એટલે ખબર પડે કે કેવી રીતે. બેન, ઉચ્ચ શિક્ષણમાં યુજીસીએ એ પરિપત્ર કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે પ્રોફેસરની ભરતી કરવા માટે પણ એવી કલાઓમાં જે પારંગત હશે, સ્થાનિક કલાઓમાં, સ્થાનિક વિદ્યાઓમાં જે પારંગત હશે એમને પ્રોફેસર પણ બનાવવામાં આવશે. જો યુજીસી આવો પરિપત્ર કરી દીધો હોય તો રાજ્ય સરકારોએ આ બધું કરવું જ જોઈએ. જી, ખાસ કરીને કિરીટભાઈ આપણે એ વસ્તુ જોઈ રહ્યા છે કે અહીંયા શિક્ષકોની સંખ્યાને લઈને ખૂબ જ જે અત્યારે વિચારવાની જરૂરિયાત છે. ચલો, અત્યારે તો આ ધોરણ જે 1માં જે ખામી પડી રહી છે એના કારણે આ જે મહેકમ બહાર પાડવામાં આવ્યું છે, પણ એ પછી જે શિક્ષકોની ભરતી કરવાની વાત છે ને, હવે શિક્ષકોની ભરતી માત્ર એવું નથી કે એ લોકોને કંઈક અમુક સર્ટિફિકેટ ને પછી એમનું એજ્યુકેશન જોઈને, પણ હવે એમનું પણ એવું હશે કે એમનામાં કેટલો પ્રેક્ટિકલ નોલેજ છે એ પણ જોવું જરૂરી બની જશે. જો તમે કલાઓ પર ભાર મૂકી રહ્યા છો, હવે એની સાથે છે બિગ બુક ની વાત છે કે જેમાં પહેલાની જે રમતો છે તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એટલે આ ખાલી માત્ર જે સબ્જેક્ટ છે વધારી દીધા, ચેપ્ટર્સ છે વધારી દીધા, તેનાથી નહીં ચાલે. આ બધાના શિક્ષકો શોધવું એ પણ ક્યાંક અત્યારે અગત્યનું રહેશે અને એ પડકારરૂપ પણ છે. કિરીટભાઈ, બેન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એક એવા પ્રકારની છે કે જો એનો અમલ થાય તો આપણો દેશ કંઈક ક્યાંક જુદો જશે. આખા વિશ્વએ એની નોંધ લેવી પડશે અને મને વિશ્વાસ છે કે એમાં મહદઅંશે આપણે સફળ થઈશું. એમાં એવા બધા પાસા, એમાં ભાર વગરનું ભણતર આપવાનું છે, તણાવ મુક્ત બનીને મુક્તપણે ભણી શકે એવું શિક્ષણ આપવાનું છે, આજુબાજુના પરિબળો જે છે, ભૌગોલિક પરિસ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનું છે. એટલે કે દિલ્હીમાં જે શિક્ષણ હોય એ કદાચ અહીંયા કચ્છના અંતરિયાળ વિસ્તારના ગામડામાં જુદું હોય, એને જે વળગી રહેવું એવી વાત નથી. હા, પાયાનું વાત જે આપણી છે, અંક જ્ઞાન, અક્ષર જ્ઞાન, લેખન, આવી બધી વસ્તુ એ ગૌણ રહેશે, ગાણિતિક કૌશલ્ય એ બધું ગૌણ રહેશે. પણ બાકી ભાષાકીય રીતે તો પ્રાદેશિક ભાષાને મહત્વ આપવા સાથે જે તે વિસ્તારમાં જે કોઈ કલા ઉપલબ્ધ હોય, ચાહે વાંસ કામ હોય કે નૃત્ય કામ હોય, ચાહે ભરત ગૂંથણ કામ હોય કે ચાહે રેતીકના શિલ્પ બનાવી શકાતા હોય, જે કંઈ બની શકતું હોય ત્યાં એવા વ્યક્તિઓને મહત્વ આપવાનું છે. એના ઉપાયો શોધવા પડશે. અને હા, એના માટે રાજ્ય સરકારે કેન્દ્રીયકૃત ભરતીમાંથી બહાર આવવું પડશે. આવું મારું અંગત મંતવ્ય છે. જે તે શાળાઓને સ્વાયત્તતા આપવી પડશે તો જ એ ભરતી કરી શકશે. હા, ત્યાં નિયંત્રણો પણ રાખવા પડશે, નહીં તો પાછું આર્થિક ઉપાર્જન, વ્યવસાય લક્ષી શિક્ષણ હતું એમ બિઝનેસ ચાલુ થઈ જશે. જે ઉત્તમ જે ગોલ છે, ઉત્તમ જે ધ્યેય છે એનો ધ્વંસ થઈ જશે. એટલે એક બાજુ નિયંત્રણ અને બીજી બાજુ સ્વાયત્તતા, બંનેનો સમાવેશ થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે જો કેન્દ્રીયકૃત થશું તો જે રીતે આજે પણ કેન્દ્રીયકૃત હોવાથી શિક્ષકોની ભરતી નથી થઈ શકતી ને વર્ષોથી પેન્ડિંગ છે, જો એ સ્વાયત્તતા હોત તો જે તે ટ્રસ્ટોને મંજૂરી લઈ અને જે તે ટ્રસ્ટો ભરી શકે. એમ આમાં પણ જો એવું થઈ જશે તો મુશ્કેલી થશે. એવું ન થાય, કાળજી રાખવી પડશે. બીજી એક વાત અગત્યની એમાં એ છે કે ઉચ્ચ શિક્ષણમાં જયારે થાય ત્યારે તો વિષયોની અનેક પસંદગી છે, જેને જે અભ્યાસ કરવો હોય તે વાત સાચી છે, પણ એનું અમલીકરણ કેમ કરવું, વહીવટી સમસ્યાઓ કેમ હલ થશે એ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે હાલ પૂરતું રાજ્ય સરકારે જે પ્રારંભ કર્યો છે પહેલા ધોરણથી શિક્ષણ આપવાનો એ બહુ મહત્વ. બીજા ત્રીજા ધોરણનો અભ્યાસક્રમ બની રહ્યો છે, પુસ્તકો બની રહ્યા છે, જેનો અમલ 24માં થશે
અત્યારે જે આપણે પ્રારંભિક બાલ મંદિર પ્રી પ્રાઇમરીની જે વાત છે એ શરૂ કરવાનું છે અને એમાં આપણા પીટીસી ના શિક્ષકો જે ફાજલ થશે, પહેલા ધોરણના વર્ગો ઘટશે, એનો સમાવેશ. એટલે આ સમન્વય કરવામાં જે વહીવટી કુશળતા દાખવી છે એ તો અભિનંદનીય છે જ. એટલે બાળકોને મુશ્કેલી આગળના દિવસોમાં પણ એ કુશળતા આપણને ચોક્કસપણે જોવા મળશે. અત્યારે તો આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે ધીમે ધીમે કરીને. આગળ જઈને જે આપણે અત્યારે અપેક્ષા રાખી રહ્યા છે એટલે કે શિક્ષણ નીતિમાં સુધારા અને સાથે શિક્ષણની જે ગુણવત્તા છે તે સુધારવાની, એ ચોક્કસપણે આશા આપણી પૂરી થાય આપણે એવું અત્યારે હાલ જોઈ શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. અતુલભાઈ, કિરીટભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેન. આજથી રાજ્યની નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસની શરૂઆત થઈ રહી છે. નવી શિક્ષણ નીતિ કે જેમાં આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે રીતે અત્યારે પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધુ ભાર મૂકવા માટે, જે કલાનો વિકાસ કરવા માટે બાળકોમાં જે ચેપ્ટર્સ ઉમેરવામાં આવી રહ્યા છે, વિષયો ઉમેરવામાં આવી રહ્યા છે, તેમાં શિક્ષકો કઈ રીતે નીમવા એ પણ એક અત્યારે પડકારરૂપ છે. પરંતુ એ પણ જોઈ શકાય છે કે હાલમાં જ્યારે જે વયમર્યાદા વધારવામાં આવી છે તેમાં જે શિક્ષકોનું જે મહેકમ છે તેમાં જે સ્પષ્ટ કરવામાં આવી છે તેને જોતા આગળના દિવસોમાં પણ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને સાથે જ લાયકાત પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવે, ધીમે ધીમે પરિવર્તન કરવામાં આવે અને શિક્ષણની ગુણવત્તાને સુધારવામાં આવે તેવી આશા રાખે છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.